ક્યાં છે તારો ભાઈબંધ? તારા ભાઈબંધને કહેજે કે રામજેવલીના ટેકરીવાળા મંદિરે મને મળવા આવે. એને મને સમાજની વચ્ચે મોઢું દેખાવાની લાયક નથી રાખી. કરીને આવ્યો લે તું આવું તેને મોઢું બતાવવા લાયક નહીં રાખ. તમે કઈ નહીં કર્યું યાર. આ એમને એમ કહે તો તમે કઈ નહીં કર્યું એલા યાર. પૂછી લો ને તમારા ભાઈબંધને. શું કર્યું કે એ તને પૂછવાનું કે એલા કઈ નહીં કર્યું. એ જુઠ્ઠી હે જુઠ્ઠી. કે એને શું કાંડ કર્યા છે મારી જોડે. આવનારી સદીઓમાં એને એવા કામ કર્યા છે કે મને મોઢું દેખાવાની લાયક પણ નથી રાખી. ભાઈ તારે કહેવાનું કે નહીં કહેવાનું? હવે તેને મોઢું બતાવવા લાયક નહીં રાખ્યું ભાઈ તેને. એલા મેં કઈ નહીં કર્યું એલા યાર. એમની કહેશે હરી એલા મેં કઈ નહીં કર્યું એલા યાર. આ 3જો મહિનો જાય છે એના બાળકની હું માં બનવાની છું. અને અત્યારે 2 દિવસ 3જો મહિનો જાય છે. એ શરમ કર શરમ. દિવસથી મને બહાના બતાવે છે. એ નથી મને મળવા આવતો કે નથી મને ફોન કરતો. તું આને જઈને તારે મળવાનું કે નહીં મળવાનું? અને જઈને મળી આવી જાય પેલા તો જઈને તું. હું નહીં. મને આખરી અને અંતિમ ફેસલો જોઈએ. એટલે હું આટલું જ કહેવા આવી છું કે એને મોકલજો રામજેવલીના મંદિરે. ટેકરી પર હું એની રાહ જોઈને બેઠી છું. ટેકરી ઉપર તને મળવા બોલાવશે ભૈયા. જઈને મળી આવજે. નકર જો ટેકરી ઉપરથી ટેંકો પાડી મરી જાય ને તું એ લેવાઈ જાય બરોબર, અને એ મરી જાય વહેલા હાર. અને આ વાત અત્યારની નથી, લોકડાઉનની વાત છે. ને તો તમારા ભાઈબંધ વિશે તમે પણ વચ્ચે દેવાઈ જશો. એ ભાઈ તું જજો ને કે હું લેવાઈ જાય તારી વાંહે જો મારું નામ આલે હવે વચ્ચે. એ જુઠ્ઠું બોલે એલા. કોઈ જૂઠું બોલે. એલા જુઠ્ઠું બોલે. એટલે આ ફેસલો તો હું કરીને જ રહીશ. કેમ ત્યારે નહોતું વિચાર્યું શું થશે શું નહીં? બસ ખાલી માટલું જોઈને તમે તમારા નિર્ણય લઈ લો છો. એ કહેજો કે છટકીને ક્યાંય મળ્યા જો ભાઈ મહેરબાની કે હાથ જોડું તને તારી વાંહે હું લેવાઈ જાય બરોબર. તને છેલ્લી વાર કહું હવે